હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના ઢોસાની રેસિપી। જો તમારા જુવારના ઢોસા ફાટી જાય છે, ચીપકી જાય છે અથવા તો ક્રિસ્પી નથી બનતા, તો આજે હું તમને એક સિક્રેટ ટ્રીક બતાવીશ। આ ટ્રીકથી ઢોસા પરફેક્ટ પણ બનશે અને સરસ ક્રિસ્પી પણ થશે। વિડીયોને જરીક પણ સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જોજો, કારણ કે બેટરની કન્સિસ્ટન્સીમાં જ અસલી સિક્રેટ છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલાં આપણે બેટર બનાવવા માટે અહીંયા 2 કપ જેટલા જુવાર લઈ લીધા છે। જે આખી જુવાર આવે છે તે જ લીધી છે। આ રીતની રાઉન્ડ હોય છે તે રીતના મેં 2 કપ જેટલી જુવાર લઈ લીધી છે। અહીંયા જુવારને આપણે કઈ રીતે પલાળવાની છે, કઈ રીતે તેને આપણે વાટવાની છે, એ બધું જ હું તમને બતાવીશ। હવે જુવારને ક્રિસ્પી કરવા માટે અડદની દાળ કેટલી લેવી, તો 2 કપ જુવાર લીધી છે, તેની સામે અડધો કપ જ આપણે અડદની દાળ લેવાની છે। આટલી જ અડદની દાળ લેવાની છે, તેનાથી એ ક્રિસ્પી થશે। અને 1 ચમચી જેટલી મેથીના દાણા લઈ લેવાના છે। મેથીના દાણા એડ કરવાથી જે આપણો આઠો આવે છે એ ફટાફટ આવી જશે। બધું હવે બરાબર મિક્સ કરી દેવાનું છે અને 2 થી 3 પાણીએ તેને બરાબર વોશ કરી દેવાનું છે। તેની અંદર જેટલી બી ગંદકી હોય એ બધી જ ગંદકી આપણે કાઢી નાખવાની છે। જ્યાર સુધી પાણી ક્લીન નહીં આવે ત્યાર સુધી આપણે તેને વોશ કરી દેવાનું છે। તો અહીંયા હવે બધું મેં બરાબર વોશ કરી દીધું છે, બધું જ પાણી કાઢી નાખ્યું છે। હવે આપણે ચોખ્ખું પાણી તેની અંદર એડ કરવાનું છે। ચોખ્ખું પાણી આપણે ઉપર સુધી એડ કરવાનું છે, કેમ કે જ્યારે જુવાર, અડદની દાળ અને મેથી ફૂલશે ત્યારે એ ઉપર આવશે, એટલે આપણે ઉપર સુધી પાણી ભરીને રાખવાનું છે। હવે આને ઢાંકીને આપણે 7 થી 8 કલાક માટે પલાળવાનું છે। 7 થી 8 કલાક જરૂરથી પલાળજો, તો એકદમ પરફેક્ટ રીતે બધું જ પલળી જશે। 8 કલાક પછી તમે જોઈ શકો છો કે જુવાર, અડદની દાળ અને મેથી એકદમ પરફેક્ટલી ફૂલી ગયા છે, તેની સાઇઝ કરતાં એ ડબલ થઈ ગયા છે। તો હવે આપણે આ જે પાણી છે એને કાઢી નાખવાનું છે। એ પાણી વગર જ આપણે એને મિક્સર જારમાં એડ કરવાનું છે। હવે મિક્સર જારની અંદર એડ કર્યા પછી તેની અંદર થોડુંક જ પાણી એડ કરવાનું છે। જેટલું આપણે જરૂર હોય એટલા જ પાણી એડ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે। અને તેને કઈ રીતનું ગ્રાઇન્ડ કરવાનું છે, તો એકદમ એની ફાઇન પેસ્ટ બનાવવાની છે। એને અધકચરું નથી રાખવાનું, એની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। જે રીતે આપણે દાળ ચોખાના ઢોસાનું બેટર રાખીએ છીએ તે જ રીતનું આ બેટર રાખવાનું છે। હવે એક તપેલી લઈ લેવાની છે, મોટી તપેલી લેવાની છે, જેમાં આપણે આઠો લાવવાનો છે। તો એ તપેલીની અંદર બધું જ બેટર એડ કરી દેવાનું છે। બીજી વખતનું પણ મેં ગ્રાઇન્ડ કરી દીધું છે અને તે બેટર આની અંદર એડ કરી દીધું છે। હવે આપણે અહીંયા શું કરવાનું છે, તો 2 થી 3 મિનિટ માટે એને કન્ટિન્યુઅસ સતત આપણે આ જ રીતે હલાવતા રહેવાનું છે। તમારી પાસે આ રીતે વિસ્કર હોય તો તેનાથી કરી શકો છો, અથવા તો તમે હાથેથી પણ કરી શકો છો। 2 થી 3 મિનિટ માટે તમે તેને આ રીતે હલાવશો તો તેની અંદર બબલ આવશે, હવાના કણ ભરાશે, જેથી આપણો આઠો એકદમ જ સરસ એવો આવશે। હવે તેને ઢાંકીને 7 થી 8 કલાક માટે જ્યાં ગરમ વસ્તુ હોય છે, ગરમાટો હોય છે, ત્યાં મૂકી દેવાનું છે। આપણે સનલાઇટમાં નથી મૂકવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ જાળીદાર એવું આપણું ખીરું આવીને રેડી થઈ ગયું છે, આઠો આવી ગયો છે। તો એકવાર એને આપણે બરાબર હલાવી લેવાનું છે। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે, અથવા તો તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું એડ કરી શકો છો। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા બેટર થોડુંક મને ઘટ લાગે છે, તો અહીંયા થોડું પાણી એડ કરું છું। અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું। ફ્રેન્ડ્સ, જો તમને વધારે ઘટ લાગે તો તમે પાણી વધારે એડ કરી શકો છો, પણ એને કઈ રીતનું રાખવાનું છે તે તમારે પહેલાં ધ્યાન રાખવાનું છે, પછી ધીરે ધીરે પાણી એડ કરવાનું છે। તો આ રીતનું બેટર હોવું જોઈએ, જે હું તમને બતાવું છું। આ રીતનું બેટર હશે તો તમારા ઢોસા એકદમ ક્રિસ્પી બનશે। જો વધારે ઢીલું થઈ જશે તો પછી ઢોસા ક્રિસ્પી નહીં બનશે। અહીંયા મેં ઢોસાની તવી લઈ લીધી છે, તેને પહેલાં તો ગરમ કરી દેવાની છે, પછી તેની ઉપર પાણી સ્પ્રિંકલ કરવાનું છે અને એક ચોખ્ખો જે કટકો આવે છે, રૂમાલ આવે છે, તેનાથી ક્લીન કરી દેવાનું છે। 1 ચમચા જેટલું બેટર લેવાનું છે અને તેને એક જ દિશામાં એને ફેરવવાનું છે અને આપણે ઢોસાના બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે। આ રીતે સ્પ્રેડ કરવાનું છે અને જ્યારે તમે ઢોસાનું બેટર સ્પ્રેડ કરો છો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। થોડા ટાઈમ પછી જ્યારે ઉપરનું લેયર થોડું ડ્રાય થાય એટલે તેની ઉપર તમે બટર કે તેલ કોઈ પણ એડ કરી શકો છો, તેને પણ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। અને આ રીતનો ગોલ્ડન કલર આવી જાય પછી આપણે તેને ઉખાડવાના છે। તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઉખડી જાય છે, જરીક પણ ઉખાડવાની મહેનત નથી કરવાની।
તો એકદમ જ પરફેક્ટલી, એકદમ જ ઇઝીલી ઉખડી જાય છે અને એકદમ જાળીદાર એવા આપણા ઢોસા, ક્રિસ્પી એવા ઢોસા બનીને રેડી થયા છે. બીજો હું તમને એક ઢોસો બનાવીને બતાવું છું. આ જ રીતે પાણી સ્પ્રિંકલ કરી દેવાનું છે, ક્લીન કટકાથી એને સાફ કરી દેવાનું છે અને ઢોસાનું બેટર સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપર તમે તેલ કે બટર કંઈ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા તમે ઢોસાને જે આપણે મસાલા ઢોસા ખાઈએ છીએ તે રીતે પણ તમે ખાઈ શકો છો. તો અહીંયા મેં મસાલા, જે બટાકાનો જે મસાલો આવે છે તે મેં પહેલેથી બનાવીને રેડી કર્યો હતો. તો એને સ્પ્રેડ કરી દેવાનો છે. જે આ મસાલો છે એ તમારે જોઈતો હોય અથવા તમારે એની રેસિપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું એની રેસિપી તમારી સાથે શેર કરીશ. તો એ પણ તમે આ રીતે બનાવી શકો છો. તો મસાલા ઢોસા તરીકે પણ તમે ખાઈ શકો છો, સાંભારની સાથે તમે ખાઈ શકો છો, આની સાથે કોપરાની ચટણી પણ આવે છે તે પણ તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી, જરીક પણ ચોંટશે નહીં તવાની ઉપર, એ રીતના આપણા ઢોસા બનીને રેડી થયા છે. રેસિપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જરૂરથી કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.